चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नगः व्यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। તો આપણે ગઈકાલે બીજો સૂત્ર આવ્યા કરાય. બીજા સૂત્રમાં આપણે થોડું ઘણું તો જોઈ લીધું હતું, બધા અર્થો જોઈ લીધા હતા. સ્થાન ક્યાં છે તે તમે કહ્યું હતું કે એ જોવાનું છે આપણે. સ્થાન આદિ કઈ સ્થાન આદિ પદ તો एतं संयद्वाम् इत्याचक्षत एतं हि सर्वाणि वामानि विसंयन्ति एष एव वामनिरेष वामनिरेष हि सर्वाणि वामानि नयति एव भामनिरेष हि सर्वेषु लोकेषु भाति इति वामानि कर्मफलानि. तो वामानि कर्मफलानि એ તો સમજમાં આવી ગયું ને. કર્મફલ વામ કર્મફલો એ તો ગઈ વખતે આપણે વ્યુત્પત્તિ થી આપણે જોયું કે કઈ રીતે શબ્દની વ્યુત્પત્તિ નો અર્થ આ રીતે ગ્રહણ કરી શકાય. આગળ તેષામેવ મનોહરત્વેન તદર્થ કર્મ કરાત એ મેં તમને સમજાવ્યું. ફલલયઃ કર્મફલદાનશ્ચ યત इति स्वर्गापवर्ग फलदातृत्वम् उक्तम्. એ પણ મેં તમને સમજાયું કે તેષામેવ મનોહરત્વેન તદર્થ કર્મકરણાत्. કર્મ જે કરવામાં આવે છે તે કર્મફલની પ્રાપ્તિ કરવા માટે. કર્મફલની પ્રાપ્તિ શા માટે કરવામાં આવતી હોય છે? સુખ પ્રાપ્તિ માટે. સુખ પ્રાપ્તિ કેમ કરવાની હોય છે તો મેં તમને ગઈ વખતે જ કહ્યું હતું, ગઈકાલે. તો કર્મ એતસ્યૈવ આનંદસ્યાન્યાનિ ભૂતાનિ માત્રામ ઉપજીવંતિ. અને આગળ પણ એવું કહ્યું, સર્વપદમ હસ્તિપદે નિમગ્ન ઇતિ સર્વેષાં સુખાનાં તત્રૈવ શિષ્ટત્વેન લોકાદિનાં તદવયત્વેન ચ તત્રૈવ લય ઇત્યર્થ. એમ કરીને આપણે ગઈ વખતે એ પણ જોયું કે નવારે સર્વસ્ય કામાય સર્વં પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતી. એ હિસાબથી આપણે પણ જોયું તેષામેવ મનોહરત્વેન તદર્થ કર્મ કરણામ. કર્મ કેમ કરે છે કોઈ? સુખ પ્રાપ્ત કરવા માટે. સુખ પ્રાપ્ત કેમ કરવા ઈચ્છે છે? નવારે સર્વસ્ય કામાય સર્વં પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયમ ભવતી. એ રીતે તો એ ન્યાયન કર્મફલ લય અને કર્મફલ દાનશ્ચ યત ઇતિ સ્વર્ગાપવર્ગ ફલદાતૃત્વમ ઉક્તમ. તે રીતે બ્રહ્મનું બ્રહ્મમાં બધા કર્મફલનો લય થાય છે. કેમ કે અલ્ટિમેટલી ડેસ્ટિનેશન જે છે બધા કર્મનો ફલ એઝ અ ફલરૂપેણ એ તો બ્રહ્મમાં જ સમાહિત થશે. બ્રહ્મની બહાર તો ફલરૂપેણ કશું હોવાનું જ નથી ને. તો કોઈ પણ કર્મફલ ઈચ્છિત ફલ જો માંગતા હશો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી,
એ બ્રહ્મમાં જ ડાયરેક્ટ થવાનો છે. હવે તમે એમ કહેશો કે કર્મનો ફલ પુત્ર પ્રાપ્તિ માટે છે. પુત્ર પ્રાપ્તિ તો એક મીસ છે, પુત્ર પ્રાપ્તિ તો એક બહાનો છે. ઇનડાયરેક્ટલી તમે કોઈ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છો, પુત્ર પ્રાપ્તિના દ્વારા કે સ્ત્રી પ્રાપ્તિના દ્વારા કે પિતાની પ્રાપ્તિ દ્વારા કે કોઈ પણ ધન પ્રાપ્તિ દ્વારા, પણ ઇનડાયરેક્ટલી મૂળમાં તો સુખ પ્રાપ્તિનો વિષય બંધાયેલો છે. અને સુખ પ્રાપ્તિનો વિષય બંધાવાનો હોવાના કારણે સુખ પ્રાપ્તિનું મૂળ પણ બ્રહ્મ છે અને ડેસ્ટિનેશન પણ બ્રહ્મ છે. જર્ની શરૂઆત પણ સુખ પ્રાપ્તિથી સુખથી જ થાય છે. આનંદમયો અભ્યાસાત્મા પણ એ છે. આનંદા જેવ કલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ અભિગમ વિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ. આનંદથી જ આ સૃષ્ટિની ઉત્પત્તિ છે, આનંદમાં સ્થિત છે અને આનંદમાં જઈ રહી છે અને આનંદમાં લીન થશે. આનંદથી જ શરૂઆત થઈ હતી અને કર્મફલોનો પાછો લય આનંદમાં જ થશે. સમજમાં આવે ને? કર્મફલ લય કર્મફલ દાનશ્ચ. કર્મફલનો પાછો દાન પણ એ જ પાછો કરે છે. કેમ કે કર્મનો સિદ્ધાંત જે છે એ ઓટોનોમસલી તો ચાલે નહીં ને. ઓટોનોમસ તો ન હોય ને, જેમ મીમાંસકો એમ કહે છે, જૈમિની માં એમ કહે છે કે કર્મ સિદ્ધાંત જે છે એ જ મુખ્ય સિદ્ધાંત છે વેદનો. બાકી જ્ઞાન જે છે તો કર્મના અંગ રૂપે છે. મેં તમને કહ્યું હતું કે બાપનો શ્રાદ્ધ કરવા માટે જ્ઞાનની જરૂર છે, નહીં તો જરૂર છે જ નહીં. પત્રાવલંબનમાં મહાપ્રભુજીએ કવ્યાની કહીને સિદ્ધ કર્યું હતું ને. કવ્ય બાપના શ્રાદ્ધ માટે જે કવ્ય કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. તો બાપના શ્રાદ્ધ કરવા માટે જે જરૂરી છે જ્ઞાન, બસ એટલું જ જ્ઞાનની જરૂરિયાત છે. બાકી જ્ઞાનની કોઈ જરૂરિયાત નથી. મીમાંસકોનો તો એ સ્ટેન્ડ છે. તો કર્મનો સિદ્ધાંત જે છે કે જે કર્મ જેવું પ્રકારનું કરશો પ્રકાર એનો ફલ મળશે. પણ અલ્ટિમેટલી ક્વેશ્ચન સ્ટીલ અરાઇઝ કે ભાઈ આ જે કર્મનો ફલ જે છે એનો દાન કરે છે કોણ? કોઈ એક્ટિવ પ્રિન્સિપલ કરે છે કે કોઈક ઇનએક્ટિવ પ્રિન્સિપલ કરે છે? એ સિદ્ધાંતને મેનેજ કોણ કરે છે? કોઈ જડ ફિનોમિના કે કોઈ ચિદ ફિનોમિના મેન્ટેન કરે છે? આનંદ ફિનોમિના. સમજમાં આવ્યું ને? તો ત્યાં વ્યાસજી એમ કહે છે કે કર્મનું ફલ પણ કર્મના બધા ફલોનો દાન જે છે એ સ્વયં બ્રહ્મ જ કરે છે. તો કર્મફલ લય અને કર્મફલ દાનશ્ચ યત ઇતિ સ્વર્ગાપવર્ગ ફલદાતૃત્વ મુક્ત. સ્વર્ગ આપવો કે અપવર્ગ આપવો. સ્વર્ગ માને ઊંચો લોક અને અપવર્ગ એટલે કે મોક્ષ. એ કઈ પણ આપવું એ ડિસિઝન એક્ટિવ પ્રિન્સિપલ લેશે કે જડ પ્રિન્સિપલ લેશે? ડિસિઝન લેવાનું, કારણ કે ડિસિઝન કોણ લઈ શકે? એક્ટિવ પ્રિન્સિપલ જ લઈ શકે ને. ઇલેક્ટિવ પ્રિન્સિપલ થોડી લઈ શકે, જડ પ્રકૃતિ લઈ શકે આ સિદ્ધાંત? ચાલો કેલ્ક્યુલેશન કરો, જો શું કર્યું છે. જડ તો ન લઈ શકે ને ડિસિઝન. ના લઈ શકે. વળી પાછું કોઈ યુનિફાઈંગ પોઈન્ટ તો શોધવો જ પડશે ને આપણને. ચાલો હવે યુનિફાઈંગ પોઈન્ટ શોધો. હવે વળી પાછું બ્રહ્મ ઘૂસી જશે. બ્રહ્મથી કોઈ બાકાત નથી રહી શકતું. યુનિફાઈંગ પોઈન્ટ તો એવી રીતે સાહિત્યમાં પણ કોઈ યુનિફાઈંગ પોઈન્ટ તો જોઈશે ને કે કોણ પ્રકૃતિ અને પુરુષનો ઇન્ટરેક્શન કરાવવામાં જિમ્મેદાર કોણ છે? સમજમાં આવ્યું ને? કારણ
કારણ કે જો જિમ્મેદાર હોય પ્રકૃતિ, જો રિસ્પોન્સિબલ પાર્ટી કોણ? પ્રકૃતિ અને પુરુષને ભેગા કરવામાં. પ્રકૃતિ અને પુરુષને ભેગા કરવામાં જેનાથી સંસારોત્પત્તિ થાય છે, જગત થાય છે, એ બંનેને ભેગા કરવામાં રિસ્પોન્સિબલ પાર્ટી કોણ? પ્રકૃતિ કે પુરુષ? કેમ કે પ્રકૃતિ એક્ટિવ ફિનોમિના છે અને પુરુષ ઇનએક્ટિવ ફિનોમિના છે. હવે પુરુષને જો ગણીએ, સોરી, પ્રકૃતિને જો ગણીએ કે નહીં, એ પ્રકૃતિની એક્ટિવિટીના કારણે ઇન્ટરેક્શનમાં આવ્યા, તો શરૂઆત તો પોસિબલ છે, પણ એન્ડિંગ ક્યારે થશે? એન્ડ ક્યારે સમજવો એનો? કારણ કે પ્રકૃતિ તો જડ છે ને. તો સપોઝ માની લો કે પ્રકૃતિ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ ઇન્ટરેક્શન, તો એન્ડ ક્યાં થશે? આ પ્રોસેસનો એન્ડ ક્યારે? આ પ્રોસેસનો એન્ડ નહીં હોય તો મોક્ષ કેવી રીતે મળશે? બરાબર, એટલે બ્રહ્મ તો જોઈએ. વળી પાછી આવી ગયો યુઝ બ્રહ્મ. તેથી કરીને માની લો કે બ્રહ્મે કાલ ઉત્પન્ન કર્યો અને એ કાલ દ્વારા નિયમન થાય છે એનું. વળી પાછી ક્વેશ્ચન આવી જશે કે ભાઈ હવે તમે કાલને જો નિયમન ગણો છો તો કાલને વળી પાછું કોણ નિયમન કરે છે? એ વળી પાછી જફા તો એ ત્યાં જ આવી ગઈ ને. કાલને પછી તમે સ્ટોપ કરો કે કાલને તમે રિવર્ટ કરો, ચક્રવત, એને તમે સ્વયં કાલથી જ ગણવા માંગો છો. જો ચાલ્યું જ આવતું હોય કાલમાં જ, અને ચાલતું આવતું હશે અને ચાલ્યું જ આવતું હોવું જોઈએ આગળ પણ, તો એન્ડિંગ જ નહીં થાય વળી પાછું. તો બ્રહ્મને તો લાવવો જ પડે ને વચ્ચે. લાવવો જ પડે. તો આ તો પ્રોબ્લેમ છે ને એક. એવી રીતે કર્મફળનો સિદ્ધાંત ઘણા દર્શનો એમ માને છે કે કર્મફળ કર્મના કારણે, મને હું ભૂલતો ન તો વૈશેષિક લોકો એમ માને છે કે કર્મના કારણે આપણો જન્મ થાય છે. કર્મના કારણે જો આપણો જન્મ થતો હોય, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે થઈ? તો એમ કહે છે કે કર્મના કારણે. હવે માની લો સૃષ્ટિની ઉત્પત્તિ કર્મના કારણે થઈ, ફોર ટાઈમ બિંગ, તુષ્યત દુર્જન્યાયથી. તો જે પહેલી વખત ધ વેરી ફર્સ્ટ ક્રિએશન જે થયું હશે, એ કયા કર્મના કારણે થયું હશે? કેમ કે ક્રિએશન જ નહોતું એની પહેલા. એટલે કર્મ ક્યાંથી કરે? કર્મ ક્યાંથી કરે? જે વેરી ફર્સ્ટ ક્રિએશન હશે એ શા માટે ઉત્પન્ન થયો? હવે એનું જસ્ટિફિકેશન આપો. કારણ કે જો તમે એમ કહેતા હો કે સૃષ્ટિ ઉત્પન્ન કર્મના કારણે થી, પણ કર્મ કરવા માટે તો કંઈક પ્લેટફોર્મ તો જોઈએ ને ક્રિએશન નો. એ ક્રિએશન જ નહોતો ફર્સ્ટ ક્રિએશનમાં. જયારે ફર્સ્ટ ઉત્પન્ન થઈ, આરંભ તો માનો છો કે ને સૃષ્ટિનો, સૃષ્ટિનો આરંભ માનતા હોય તો વળી પછી એમનો આર્ગ્યુમેન્ટ નહીં, કર્મનો સિદ્ધાંત જે છે અનાદિ છે, અનંત અનાદિ છે, કર્મ અનાદિ છે. તો વળી પાછી એ તો બ્રહ્મનો જ ગુણ આવી ગયો ને. તમે કર્મને બ્રહ્મ ગણી રહ્યા છો, અમે એ તો કહી રહ્યા છે ભાઈ બ્રહ્મમાં જ આ બધું યુનિફાઈંગ પોઈન્ટ છે. કર્મ, કાલ, પ્રકૃતિ, પુરુષ અને આ બધાનો યુનિફાઈંગ પોઈન્ટ બ્રહ્મ છે. હવે એ લોકોને છે આપણે ક્વેશ્ચન કરીએ તો ક્વેશ્ચન કરતા પછી એ લોકોનો જ સિદ્ધાંત ને એમ કહી દે કે નહીં એ તો અનાદિત છે, તો એમને ચાલ્યું જ આવતું હોય છે કર્મ. તો કર્મનો અનાદિત્વ જે છે, જો તમે ગ્રહણ કરતા હોય કે કર્મ અનાદિ છે, તો પછી કાલને શું કરશો તમે? ચાલો એ અનાદિ માની લો. પછી જો કાલ અનાદિ હોય, કર્મ અનાદિ હોય, સ્વભાવ અનાદિ હોય, પ્રકૃતિ અનાદિ હોય ને પુરુષે અનાદિ હોય, તો પછી એક વાર મને બતાવો, પછી બધા ભેગા મળીને હચમચાવી કેમ નથી દેતા? ક્રિએશન કેમ કરે છે? જેમ કે 5 પ્રાઇમ મિનિસ્ટર એક જ કન્ટ્રી ના હોય તો કન્ટ્રી સારી રીતે ચાલે? કેવી રીતે ચાલે? યુપીએ ની સરકારમાં તો આ તો પ્રોબ્લેમ, 2 પાવર સેન્ટર થયા તો બધું ચાલ્યું જ નહીં કઈ. તો
એમ 2 પાવર સેન્ટર હોય તો ચાલતું નથી ને તમે અહીંયા 5 પાવર સેન્ટર બનાવવાનું ટ્રાય કરી રહ્યા છો. કાલ એનો અનાદિ છે, પછી કર્મ અનાદિ છે, સ્વભાવ અનાદિ છે. અરે ભાઈ બધું અનાદિ છે, ચાલો, પણ એકબીજાથી મળીને એક સિસ્ટમ કેવી રીતે બનાવી રહ્યા છે કે જે બધું ટકી રહ્યું છે? કઈ તો યુનિફાઈંગ પોઈન્ટ તો તમારે સમજવું પડશે ને આ પાંચેયનો. નહીં તો શું થશે, કાલ એનું ક્રિયા કરતો જશે, કાલને મન થયું તો સ્ટોપ થઈ જશે, પછી કર્મને મન થયું તો સ્ટોપ થઈ જશે, અચાનક કર્મ બંધ થઈ જશે, અચાનક કાલ ચાલુ થઈ જશે. તો કોસ્મોસ નહીં, આ તો કેઓસ થઈ જશે એકદમ. અને જો કેઓસ થઈ જાય તો લોઝ જ ના બની શકાય, ફિઝિકલ લોઝ ના બની શકાય આપણાથી. સમજમાં આવ્યું? એટલે સર્વનો નિયંતા બ્રહ્મ છે. બ્રહ્મ જ છે. યુનિફાઈંગ પોઈન્ટ તો જોઈશે જ ને. હવે એને તમે બ્રહ્મ ન કહી લો અને કર્મ કહી લો, ચાલો કશો વાંધો નહીં, તમે કર્મ કહી લો, તમે પ્રકૃતિ કહી લો, પ્રધાન કહી લો, તમને યુનિફાઈંગ પોઈન્ટ કોઈક તો જોઈશે ને. યુનિફાઈંગ પોઈન્ટ વગર તમારા બધા જ પ્રકારના જે એલિગેશન, જે જસ્ટિફાઈંગ પોઈન્ટ છે તે બધા નલ એન્ડ વોઇડ થઈ જાય છે. તો કોઈક યુનિફાઈંગ પોઈન્ટ જે છે એ બ્રહ્મ છે. સમજમાં આવ્યું? જે યુનિફાઈ કરે છે પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ અને સ્વભાવને, આ પાંચેયનો જે યુનિફિકેશન પોઈન્ટ જે છે એ કોણ છે? બ્રહ્મ છે. બ્રહ્મ છે. હા, આપણે આવી રીતે એમને ડિફાઇન કરીએ છીએ. બ્રહ્મને આપણે એવી રીતે નથી ડિફાઇન કરતા. આપણી વ્યાખ્યા જે છે ક્લિયર કટ છે વ્યાખ્યાન કે બ્રહ્મ જે છે એ આ યુનિફાઈંગ ધ હોલ છે. ધ હોલ, એને આપણે બ્રહ્મ ડિફાઇન કરીએ છીએ. બધી બીજા બધાને એમ લાગે છે કે બ્રહ્મ એટલે કઈક કોઈક ચમત્કારિક કોઈક વસ્તુ જે છે તે. અમે વૈદિક દૃષ્ટિના પ્રમાણે બ્રહ્મ જે છે તો યુનિફાઈંગ પોઈન્ટ છે. અચ્છા, આ પાંચેયનું. ઓકે, હવે તો અહીંયા કર્મ ફલ દાતૃત્વ પણ સમજમાં આવ્યું? સર્ગાપવર્ગ ફલ દાતૃત્વ મુક્તમ, ત્યાં સુધી. સર્વલોકેષુ ભાનશ્ચ એષ ઇતિ. એષ શબ્દ વાપરવામાં આવે છે. જો એતમ સંયદ્વામ ઇત્યાચક્ષતે એતમ સર્વાણિ વસ્માન્ય વિસંયંતિ એષ. એષ એવ છે ને. એષ જે છે એટલે એષ એટલે કે નજીકમાં જે હોય ને એષ કહેવાય ને. હા, તે નહીં. હા, શબ્દ છે તેથી મહાપ્રભુજી કહે છે સર્વેષુ ભાનશ્ચ એષ ઇતિ. સર્વલોકમાં આ પ્રકાશમાન છે. ભાન એટલે પ્રકાશવું. એટલે એષ કેમ કહ્યું? કોને નિર્દેશ કરીને કહ્યું એષ? અક્ષી પુરુષો. જે આ અક્ષી પુરુષ જે છે એષ અક્ષી પુરુષો દૃશ્યતે છે ને. ત્યાં પણ એષ જ છે ને. નિર્દેશ કોને કર્યું છે? એષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે. તો એષ જે છે એ તો આ એમને આંખને સંબોધીને કહ્યું ને, અક્ષી પુરુષને. અને એ જ એષ જે છે હા જ તે નહીં. હા, તે એટલે શું છે? તે એટલે કે જે હજુ દેખાતો નથી એને તે કહેવાય. પણ અહીંયા તો અક્ષી પુરુષ છે ને, નજીક છે. નજીક છે એટલે એષ છે. તત નથી અહીંયા, એષ છે. સમજમાં આવે? એષ કેમ કહ્યું? નજીક છે એટલે કહ્યું. અક્ષી પુરુષ નો દ્રશ્યમાન છે એષ કહ્યું.
બ્રહ્મ એમ તો દ્રશ્યમાન જ નથી ને, પણ પેલું મેં તમને કહ્યું હતું કે શૃંગગ્રાહિકા વૃત્તિ, હા. આત્મદર્શન. એટલે એશ છે, એટલે એશ છે શબ્દ. સર્વે લોકેશુ ભાનશ્ચ એ છે, એટલે એ આ જ જે અહીંયા અક્ષી પુરુષ દેખાય છે તે જ સર્વ લોકોમાં પણ પ્રકાશમાન છે, પ્રકાશ્ય છે, પ્રકાશમાન છે, પ્રકાશ્ય છે એકચ્યુઅલી. તો પ્રતિબિંબાત્મા થોડી હોય, નહીં હોય ને પ્રતિબિંબાત્મા. આગળ કહી રહ્યા છે તમેવ અક્ષી પુરુષમ નિર્દિશ્ય સ્થાનાદિ વ્યપદિશ્યતે. તેથી કરીને આ તમેવ અક્ષી પુરુષમ નિર્દિશ્ય સ્થાનાદિ વ્યપદિશ્યતે. તેથી કરીને આવા અક્ષી પુરુષનો નિર્દેશ એટલે એક્ઝેક્ટલી કાઉન્ટ કરીને કહેવું. કાઉન્ટ એટલે કે બતાવીને કહેવું. શૃંગગ્રાહિકા નિર્દેશ એટલે સમજવાય? નિર્દેશ એટલે પોઈન્ટ કરીને ધીસ ઇઝ એ ગીતા ગાય એમ. શૃંગગ્રાહીને ગ્રહણ કરીને. તો અક્ષી પુરુષ નો નિર્દેશ સમજમાં આવે ને? ક્યાં ગયું પેલું? હું ક્યાં હતો? તમેવ અક્ષી પુરુષમ તમેવ અક્ષી પુરુષમ નિર્દિશ્ય. અક્ષી પુરુષ નો નિર્દેશ એટલે વેરીફાઈ કરીને અક્ષી પુરુષ નો નિર્દેશ કરીને સ્થાનાદિ વ્યપદિશ્યતે. સ્થાનાદિ એના કહ્યા છે. સ્થાનાદિ એટલે સર્વલોકેશુ ભાનશ્ચ. સમજમાં આવ્યું ને? અને સ્થાનાદિ કહ્યા છે એટલે કે અંતર ઉપપત્તિમાં પણ સ્થાનાદિ કહ્યા છે. અંતર ઉપપત્તિમાં પણ સ્થાન તો કહ્યું જ છે ને. અક્ષી પુરુષ નો સ્થાન કયું છે? અક્ષી પુરુષો દ્રશ્યતે અંદર. અંતર ઉપરથી બીજા કયા સ્થાન કયા છે કે જેમાં કર્મફલનો લય થાય છે તે સ્થાન. પછી બીજો સ્થાન કયો છે કે જેમાંથી કર્મફલનો દાન થાય છે. બરાબર. સ્થાન આદિ થયું ને? સ્થાન આદિ. હવે આદિમાં શું લેવું? કારણ કે સ્થાનનો નિર્દેશ કર્મફલ લયમાં તો સમજમાં આવશે, પણ કર્મફલ દાતૃત્વ સમજમાં નથી આવતું. એમાં કયો વળી પાછું સ્થાન આવી ગયો? સમજમાં આવ્યું? ત્યાં થોડી સ્થાન આવે છે. કર્મફલ લય એ સ્થાન દ્યોતક હોઈ શકે જેમાં કર્મફલોનો લય થાય છે, એવું સ્થાન. પણ કર્મફલ દાતૃત્વ એમાં કઈ સ્થાનનો નિર્દેશ જ નથી આવતો ને. એ સમજમાં આવ્યું? તો એ આદિપદ થી કહે છે. કેમ કર્મફળ નું દાન પણ બ્રહ્મ જ કરે છે ને? આદિપદ થી આવી ગયું ને? આદિપદ થી આવી ગયું. એટલે ત્યાં પુરુષોત્તમજી ત્યાં કહે છે, પુરુષોત્તમજી એતેન સ્થાનપદસ્ય ઉક્તરીત્યા લયાર્થકત્વમ ઇત્યપી વ્યાખ્યાતમ. સ્થાનપદ જે છે તેનું વ્યાખ્યા આ લયાર્થ પણ આપણે કરી શકીએ છીએ. સમજમાં આવ્યું? તદાતુ તદગુણ સંવિજ્ઞાન એવ. અતદગુણ અને તદગુણ સંવિજ્ઞાન એવા બે પ્રકારના બહુવ્રીહી અહીંયા થઈ શકે છે સ્થાનાદિ શબ્દમાં. અને એ અતદગુણ સંવિજ્ઞાન અને તદગુણ સંવિજ્ઞાન તો સમજો ને બધા? શું છે અતદગુણ સંવિજ્ઞાન એટલે શું? પેલા એ સમજાવો. વિશેષ્ય અને વિશેષણ સાથે આવે, સાથે જ હોય. એટલે પેલું આપણને ગઈ વખતે સમજાવી દીધું કે શુક્લ વાસસમ આનય એ તદગુણ. અને જે અતદગુરુ આમાં પેલો ચિત્રગુહુ આગચ્છતિ. એટલે પેલી વિવિધ રંગો વાળી ગાયો આવે છે એટલે એમાં વિશેષ્ય જણાય છે. એવી રીતે અતદગુણ કહેવાય છે. એ અતદગુણ. અને પેલું શુક્લ વાસ એ છે એ તદગુણ વિશે છે. બહુવિહી સમજ. એ તદગુણ સંવિજ્ઞાન અને આ અતદગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી.
બહુવ્રીહી નો પ્રકાર છે એનો. બહુવ્રીહી. એટલે મહાપ્રભુજી આપણને અતદ પેલા જે જન્માદ્યસ્ય એમાં જન્માદ્ય યસ્ય અતઃ એમાં અતદ ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી સમાસ લેવાનું કહે છે ને. રાઈટ રાઈટ. એમાં યત કે છે એટલે કે બ્રહ્મ જ લેવું એમ યત. તો અહીંયા બંને પુરુષોત્તમજી કહે છે કે અહીંયા બંને લઈ શકાય છે કઈ પણ. અહીંયા બંને પ્રકારે અર્થ લે છે પુરુષોત્તમજી. બંને લેવા. હા, અહીંયા બંને પ્રકારનો અર્થ લે છે. સ્થાનાદિ શબ્દનો અર્થ બહુવ્રીહી, અતદ ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી લઈએ તો શું અર્થ થશે કે સ્થાન જેમાં આદિ છે તે. સ્થાન જેમાં આદિ છે તે એવું બહુવ્રીહી થશે ને. અચ્છા, હવે જો અતદ ગુણ સંવિજ્ઞાન હોય તો અહીંયા સ્થાન જેમાં આદિ છે તો કોને રેફર કરવામાં આવી રહ્યું છે? બ્રહ્મને. પણ બ્રહ્મ સાથે બ્રહ્મનો જે સ્થાન આવી રહ્યો છે કે નહીં નિર્દેશ, સ્થાનત્વ રૂપ ધર્મ. સ્થાનત્વ રૂપ ધર્મ જો એમાં આવતો હોય તો તદગુણ સંવિજ્ઞાન. અને સ્થાનત્વ ગુણ આપણે નહીં લઈએ ને, માત્ર બ્રહ્મ પરક લઈએ તો શું અર્થ થશે? આદિ જ લઈએ, સ્થાનત્વ ના આવતું હોય એની સાથે સાથે, પણ આદિ જ લઈએ તો શું થશે? અતદ ગુણ સંવિજ્ઞાન બહુવ્રીહી થશે. સમજમાં ના બહુ ના આવ્યું. આદિ પદ લેવાથી તમે શું કરવાનું કીધું એવું ખ્યાલ નથી આવતો હજી. સ્થાન જેમાં આદિ છે એ બહુવ્રીહી એવી રીતે થશે ને. સ્થાનાદિ. હા હા. કોણ? સ્થાન જેમાં આદિ છે તે કોણ? કોણ? બ્રહ્મ. બ્રહ્મ થયો ને. વિશેષ. વિશેષ્ય કોણ છે? બ્રહ્મ. હા, અને વિશેષણ શું છે? સ્થાન જેમાં આદિ છે તે. સમજમાં આવ્યું? હવે અતદ ગુણ સંવિજ્ઞાન એટલે માત્ર વિશેષ્યને કહેવામાં આવતું હોય છે, એમાં સ્થાનવાની કોઈ જરૂર નથી. અતદ ગુણ સંવિજ્ઞાન. અને તદગુણ સંવિજ્ઞાન એટલે બંને રિફર કરી રહ્યા છે. બરાબર. વિશેષણ અને વિશેષ્ય. તો અતદ ગુણ સંવિજ્ઞાન લઈશું તો શું થશે? ખાલી વિશેષ્ય અહીંયા આવી રહ્યો છે એટલે બ્રહ્મ આવ્યો ને. માત્ર બ્રહ્મ આવ્યો ને. માત્ર બ્રહ્મ આવ્યો એનો મતલબ કે જે સ્થાન વગેરે કહેવામાં આવ્યું છે એ પહેલા જ કહી ચુક્યા છે કે બ્રહ્મ ક્યાં સ્થિત છે? અંતર. એ તો એ અર્થથી આપણે અતદ ગુણ સંવિજ્ઞાન અર્થ સમજી શકીએ છીએ. કેમ કે પહેલા સૂત્રમાં આવ્યું ને અંતર ઉપપત્તે. અને બીજો, હવે જો તદગુણ સંવિજ્ઞાન લેવું હોય તો શું થશે? પેલો જે સ્થાન જે છે એ પણ આવશે ને સાથે સાથે. સ્થાન પણ આવશે. અને આદિ પણ આવશે ને. તો જો સ્થાનને બ્રહ્મ સાથે લઈએ તો સ્થાનને કયા અર્થમાં લેવા છે? કર્મફલ લયત્વ. જ્યાં કર્મફલ, જે સ્થાનમાં કર્મફલ નો લય થાય છે તે સ્થાન. બંને આવ્યા ને. તો એ તદગુણ સંવિજ્ઞાન છે. તો ધર્મો ધર્મીમાં સાથે આવતા હોય, રિફર થતા હોય તો તદગુણ સંવિજ્ઞાન. ધર્મોને રિફર ન કરવામાં આવતો, ખાલી ધર્મીને જ રિફર કરવામાં આવતો હોય તો અતદ ગુણ સંવિજ્ઞાન. તો સ્થાનાદિ જે છે એના આ બંને રીતે અર્થ થઈ શકે ને. એટલે અહીંયા કહી રહ્યા છે તમે અક્ષી પુરુષમ નિર્દિશ્ય સ્થાનાદિ વ્યપદિશ્યતે. તો આવા સ્થાન આદિ કોનામાં ઘટે? પ્રતિબિંબાત્મામાં ઘટે? ના ઘટે. કર્મફલ લય રૂપતા, સ્થાન રૂપતા કે સર્વલોકમાં ભાન રૂપતા એમ પ્રતિબિંબાત્મામાં ઘટે કે નહીં? ન ઘટે. નહીં પ્રતિબિંબાત્મન સ્થાનાદિ વ્યપદેશ સંભવતી. એ તો મહાપ્રભુજી કહે છે કે આ પ્રતિબિંબાત્મામાં ઘટે જ નહીં આ બધું. સમજમાં આવ્યું?
પછી તો એકદમ ઈઝી છે. પછી તો એમણે મહાપ્રભુજી એક શંકા ઉત્પન્ન કરી છે. ચકારાદે એતत् તુલ્ય વાક્યસ્ય अपि अयमेव अर्थ इंद्र विरोचन प्रजापति संवादे अथ यो अयम भगवोत्सु परिख्यायत इति आसुरम न तो य एष अक्षिणो पुरुष दृश्यते इत्यादिना तस्माद अक्षि पुरुषो ब्रह्मैव. એ મહાપ્રભુજી જરા એને ક્લારિફિકેશન માટે એવું કર્યું છે કે આગળ જતા જ આ જ ઉપનિષદમાં ઇન્દ્ર વિરોચન પ્રજાપતિ સંવાદ આવશે. તો ઇન્દ્ર વિરોચન પ્રજાપતિ સંવાદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે પાણીમાં દેખાય છે તે એટલે એમ રિફર અહીંયા જે અક્ષી પુરુષ કહ્યું ને તે નિર્દેશ શું કર્યો, આ જે અક્ષીમાં દેખાય છે તે. એવી રીતે ત્યાં ઇન્દ્ર પ્રજાપતિ સંવાદમાં પણ પાછું એ જ પાછું કહ્યું છે કે આ જે પાણીમાં દેખાય છે ને તે બ્રહ્મ છે. સમજમાં આવ્યું? તો અહીંયા કોઈકને એવું પ્રોબ્લેમ થઈ જાય કે અહીંયા પણ એવી જ રીતે અક્ષી પુરુષની માફક જ નિર્દેશ કરવામાં આવે છે તો અહીંયા સંગ્રાહિકા વૃત્તિ લઈ લો અને બ્રહ્મ ગણી લો. સમજમાં આવ્યું? તો મહાપ્રભુજી કે છે નહીં અહીંયા તો એકચ્યુઅલીમાં અસુર સિદ્ધાંતનું વર્ણન છે તેથી અહીંયા એ ગણી શકાય નહીં. આ અસુર સિદ્ધાંત છે, વિરોચન અસુર છે, તેથી કરીને અહીંયા તે ગણી ન શકાય. એટલે આ એકચ્યુઅલીમાં સિંહગ્રાહિકા વૃત્તિથી બ્રહ્મનો નિર્દેશ અહીંયા નથી થયો. બરાબર. એટલે એ મહાપ્રભુજી ત્યાં રિફર કરી રહ્યા છે કે નહીં એ અસુર સિદ્ધાંત છે અને અહીંયા અસુર સિદ્ધાંત નથી. એ મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે. કેમ કે આ બધાનો જો ને તમે આ સ્થાનાદિ વ્યપદેશાત બધા મળે છે ને, કર્મફલ લય, કર્મફલ દાતૃત્વ, આમની ભામની, સંયદ વામ વગેરે. અહીંયા અસુર સિદ્ધાંત નથી, ત્યાં અસુર સિદ્ધાંત છે. જેથી એને ઇગ્નોર કરો ત્યારે એવું મહાપ્રભુજી કહે છે કે ત્યાં પાછું સેમ ટુ સેમ જ આવે છે. ત્યાં પાછા તમે ગાફલ થી એ ન થઈ જાઓ, તમે ગફલત ન ખાઈ જાઓ. છાંદોગ્ય ઉપનિષદ ની આગળ પછી 8મા અધ્યાયમાં જ પાછું એ આવે છે આવી જ રીતે. એ રીતે અહીંયા આ સૂત્ર આપણે લઈને આવે પછી સુખ વિશિષ્ટા વિધાનાત એ પછી આવે છે. આ બધા એકદમ સિમ્પલ છે. સુખ વિશિષ્ટ અભિધાનાત અને શ્રુતોપનિષદ કગત્ય અભિધાનાચ. આ બે સૂત્ર તમે જાતે કરી લેજો. હું 4th સૂત્ર પછી નેક્સ્ટ ટાઈમ કરાવીશ તમને. અનવસ્થિતે અસંભવાચ ન ઇતર. આ 17મો સૂત્ર જે છે હું તમને નેક્સ્ટ ટાઈમ કરાવીશ. 15-16 તમે જાતે કરજો, એમાં ઈઝી જ છે. 17મો જરા હું તમને કરાવીશ. 15 ને 16 તમે જાતે કરીને આવજો સૂત્ર. હવે આખો વીક શું કરવાના તમે, એટલે હવે હોમવર્ક કરજો. હવે ટ્રાય કરીશું બધા ભેગા થઈને. અહીંયા કોઈ પ્રશ્ન છે? ગુડ, કોઈને પ્રશ્ન નથી. આજે છેલ્લે તમે આજે કહ્યું ને ધવલભાઈ, આજે ઇન્દ્ર વિરોચન સંવાદમાં કે ત્યાં વિરોચન અસુર છે, એટલે પછી છેલ્લે જે મહાપ્રભુજી આપણને ત્યાં ચેતવાય એ જરા ફરી કહો તો સારું. નહીં એટલે બધાયમાં તમે જ્યાં એકચ્યુઅલીમાં અસુર સિદ્ધાંત હોય ક્યાંય તમે આપણે જો એમ માનવા લાગીએ કે અહીંયા બ્રહ્મનો જ નિર્દેશ છે, અહીંયા કોઈ એટલે અહીંયા કોઈ ઇલ્યુઝનરી નો નિર્દેશ નથી, એ ખબર તો પડવી જોઈએ ને આપણને. એ આપણે પ્રૂવ થવું જોઈએ ને, આપણે મનમાં સમજવું જોઈએ ને. હા, એ મહાપ્રભુજી ત્યાં કહી રહ્યા છે કે અહીંયા આવા બધા ધર્મોનો વર્ણન નથી ત્યાં.
તેથી ત્યાં એ ન માની શકાય કે અહીંયા પણ શૃંગગ્રાહિકા વૃત્તિના કારણે બ્રહ્મનો નિર્દેશ છે, ત્યાં બ્રહ્મનો નિર્દેશ નથી. એટલે ઉપર જે આપણે બધા બતાયા કે જેમાં એમ કે વામની ભામની કે જેમાં લય થાય છે, જેમાંથી કર્મફળ એ બધું ચેક કરવાનું કે એ બધું એમાં નથી, એટલે એ ધર્મ નથી. એટલે પ્રજાપતિ સંવાદમાં નથી એવું સમજવાનું નહીં. વિરોચન ઇન્દ્ર અને પ્રજાપતિ આ સંવાદ છે. એટલે ઇન્દ્ર પ્રજાપતિ સંવાદ નો એક્ઝેક્ટ છાંદોગ્ય ઉપનિષદ 8મા અધ્યાયમાં છે, 8:7:4 8મા અધ્યાયનો 7મો ખંડમાં ચોથી શ્રુતિ છે. 8મો અધ્યાય 7મો ખંડ અને ચોથી શ્રુતિ. એમાં અહીંયા એવું જ સંવાદ છે, એવો સેમ જે આચાર્ય અહીંયા ઉપકોતલને કહ્યું ને એવું જ સેમ ટુ સેમ ટાઈપ ઓફ સંવાદ છે. કોઈને ત્યાં ભ્રમણા થઈ જાય, અહીંયા આપણે બ્રહ્મને નિર્દેશ કર્યો કે વળી પાછી ત્યાં બ્રહ્મ જ હશે કદાચ, કેમ કે નિર્દેશ છે, ત્યાં બ્રહ્મ નથી પાછો એ રીતે. ઓકે, કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે અહીંયા રાખીએ. મારે અહીંયા વહેલું મૂકવું છે, અહીંયા રાખવું છે. આ પાદ પૂરો થવા આવ્યો છે. હજુ ક્યાં છે? અદ્રશ્યત્વ ઇત્યધિકરણ, વૈશ્વાનરાધિકરણ છે કદાચ. 2 અધિકરણ બાકી રહ્યા ને. ત્રીજો તો મેં તમને હોમવર્ક આપ્યો છે, અંતર્યામી અધિકરણ. અંતર્યામી અધિકરણ આપે છે કે વૈશ્વાનરાધિકરણ? અંતર્યામી અધિકરણ આપે છે. હા, તો આપણે હવે 2 અધિકરણ છે. હવે નેક્સ્ટ શું લેવાનું છે? પછી બીજો પાઠ પણ પૂરો થઈ જશે, પછી ત્રીજો પાઠ પછી શરૂ થશે. ત્રીજો પાઠમાં થોડુંક વચ્ચે આપણે ગેપ લઈશું. ઓકે, અહીં રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, તવ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધનયોર નહીં આકલીને, જાતો હોય નિવેરો, સૂર કહા કહે દિવિધાન ધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, હૃદયના ચરણ કેરો. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु शरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्मे महारानी की जय, श्री द्वारिकाधीश की जय.